જો બધા તૈયાર થઈ રહ્યો બોલો જો તૈયાર નહીં થતો હેરાન હેરાન કરી નાખે તૈયાર થઈ જાય જલ્દી કર ગાઈસ આજે અમારે જવાનું કડી જવાનું આજે દુર્ગેશ્વરનો પાટોત્સવ હોય એટલે અમે ત્યાં જઈએ છીએ બધા બાઇક લઈ બોલો તૈયાર થઈ જાય એટલે આપણે નીકળીએ એ બોલો એ લાઈટ થાય એટલે બોલાન તો જો લાઈટ વાળા કપડા લાયા નહીં બોલો હા ને લાઈટ વાળા લાયા ને કપડા હા સરસ તૈયાર થઈ જજો નહીં ઉભો જ સંડલ પહેર દે સંડલ પહેર દે સંડલ પહેર દે હેડ નીકળીએ લગભગ વાગી ગયા તો 8 ને 5 થઈ જઈએ પણ તું સ્વિચ બદલાઈ દે તો એવું જ થાય તો ચલો ગઈ જરા નીકળીએ તૈયાર ને ત્યાં કેમ દિશા આવો થયેલો ભરી દીધો આખો હા ઊભા છીએ પિંકીની રાહ જોઈએ છીએ રામોસના બ્રિજ આગળ મૈત્રી આંખની હોસ્પિટલ ત્યાં અમે રાહ જોઈએ છીએ આ બોલો જો રમી રહ્યો હો રાહ જોઈએ પછી આવે એટલે નીકળીએ બાબુ આવી છે નીચે આવી જા ઘરે આવી જઈએ એકદમ ભૂખ લાગી હે પેલા બધા જતો રહે તો આપણે જઈએ જો કોઈ સા માગે ભૂખ લાગી છે લેડો તા વાર લાગશે चलो जल्दी बोलू तो रमी रही हो बोलो आड़ा बेटा चलो चलो અમે આવી ગયા જો 4 આવે છે 4 જ આવે ને એમાં ભગવાનની કૃપા થી પ્રગતિ થાય ઉપમાંથી શું લઈએ ફોર્મી એને કાયલ કેટલા આવે 4 આ જગ્યાએ સીધે બરબાદા કેટલા રાઈટ જોગેશ્વર મહાદેવ 4 જણા કેટલા રસ્તે મૂકીએ સત્સંગના પાય પર માણસ આપણું સમજે તો કે પાપ કરવાનું ભૂલી જાય એમ ધર્મના પાયા 4 છે ધર્મ કામને મોક્ષ સાહ જોગણી માતાનું મંદિર પડચા ધાડ જોગણી માતા અને અહીંયા બધું રસોડું ને એવું બધું અરવિંદભાઈ મજા ભાઈ જમણવાર છે જસાને આવી ના ના લાય ને બેટા લાય ને હોય તો અમારા ચીફ ઓફિસર સાહેબ કડી નગરપાલિકામાં હતા અમને ખૂબ સહકાર આપ્યો છે અને સાથે સાથે અમારા બેને આ બંને ખૂબ સહકારથી અમે આ જોગેશ્વર મહાદેવનું નિર્માણ કર્યું અને એમને પણ જોગેશ્વર મહાદેવ ખૂબ ખૂબ એમની પ્રગતિ કરે એવી આ સંદેશ થઈ ગયો
થોડું આ. થોડા ભાત તો ગાઈસ જમી લઈએ ત્યાં. તો ગાઈસ જમણવાર તો ચાલુ થઈ ગયો. આવા છાશ પીઓ. 3 ગ્લાસ પીશો ને? 3 ગ્લાસ પીવા પડે. એને પીધી છાશ. બોલો જો મોબાઈલ બેસી ગયો. બહુ તો રમા પૈસા છ પૈસા કડિયામાં મોટી બંધ થયો. ના ભેરા પડે. ચલો ગાઈસ તો નીકળી જાઓ. નવું ઘરનું કામ ચાટલું આવ્યું એમ ને કામ ચાલુ હોય કરવા દે. વાંધો નહીં. હા આવશે નહીં લે પડી જવા છે. સંડાસ એમ ને બાથરૂમ. રસોડું. હા સારું બનાવ્યું. મસ્ત બની ગયું લે. ના આવું કઈ હોય ગરબા બાદ ઊંઘી જવું હોય બધું ના. તો ગાય તમારા મોટા આવું ઘર બની ગયું બહુ ઘણા વર્ષથી. હવે એમનું ઘર બનાવ. ગાઈસ અમે આવી જઈએ મહેસાણા અને જોવા મોડું થઈ ગયું એટલે આજે પાવભાજી લઈ લઈએ ઘરે. તો ત્યાં ઊભા હો. તો ગાઈસ ઘરે તો આવી ગયા અમે. મેં તો જમી લીધું. શું જમા? મમરાની ભાજી તો ના. મમરા બટાકાની ભાજી ના હોય. હા મજા આવે. પાવભાજી પૂરી. થાકી જાય નહીં કામ કોઈ કર્યું નહીં પણ થાકી ગયા. જોઈ જો નહીં બોલું બોલ્યું ખાધું આજ. લાડુ ખાધો દાળ ભાત ખાધા. શું ખાધું? ફૂલવાડી. શું કર્યું ત્યાં? હા ખાઈ લે હેડ. તો ગાઈસ આજે તો થાકી ગઈ આખો દિવસમાં. અત્યારે બહુ ટ્રાફિક નડી ગયો અને વાગી ગયા 7:30 8 થવા આવ્યા ને. લઈ બહુ મસ્તી કરાવે. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.